નમસ્કાર શિક્ષક મિત્રો, હું છું આકાશ દવે. તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આકાશ દવે 2.0 માં. તો મિત્રો, આપણે છેલ્લા વિડીયોમાં આપણે બધું બેઝિક A to Z સુધીનું આપણે PFMS ની આપણે માહિતી જોઈ હતી કે કોઈનું મુખ્ય રીઝન એ જ છે કે તમારી પાસે ધારો કે કોઈ એક ગ્રાન્ટ છે, ધારો કે એક ઇકો ક્લબની ગ્રાન્ટ છે. હવે તમારી પાસે ઇકો ક્લબના પહેલાના પૈસા છે, તમારે ટોટલ 5,000 જે ગ્રાન્ટ છે એમાંથી 3,000 તમારે ઓલરેડી સેમેકમાં તમે વાપરી નાખ્યા છે. હવે તમારી પાસે ફક્ત 2,000 રૂપિયા જ ગ્રાન્ટ પડી છે. હવે તમારે ઇકો ક્લબ માટે જે સાધનો કોઈ પણ વસ્તુ લેવાની છે એનું બિલ થાય છે 3,000 રૂપિયા. હવે તમારી પાસે એ હેડની ગ્રાન્ટ તો 2,000 જ છે, પણ તમારે બિલ ચૂકવવાનું છે 3,000 રૂપિયા. તો એક જ ટ્રાન્ઝેક્શનમાં બે અલગ અલગ હેડ લઈ અને કઈ રીતે ટ્રાન્ઝેક્શન કરવું, તો ઈ ડિટેલ વિડીયો તમને આ વિડીયોમાં હું બતાવું છું. તો ચાલો હવે સીધો તમને લઈ જાઉં છું મારી લેપટોપની સ્ક્રીન ઉપર. તમે અહીં મારી લેપટોપની સ્ક્રીનમાં જોશો, આપણે સૌપ્રથમ આપણા મેકર આઈડીમાં લોગિન થવાનું છે. લોગિન થાય છે એટલે આવું દેખાય છે, આપણને બધાને ખબર જ છે. હવે આપણે એક્સપેન્ડિચરમાં જવાનું છે. એક્સપેન્ડિચરની અંદર આપણે ન્યૂમાં જવાનું છે. ન્યૂ કરી એટલે એમાં આપણે GJ 209 અને PM3 હોય તો GJ 302. ત્યારબાદ આપણું બેંક એકાઉન્ટ છે તે સિલેક્ટ કરવાનું છે. એક્સપેન્ડિચર ડન ફોર, તો એમાં આપણે વેન્ડર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીં વેન્ડર સિલેક્ટ કરવાનો છે. અહીં તમે કોઈ પણ વેન્ડર છે તે તમે સિલેક્ટ કરી શકો છો. એટલે તમારે જેને તમારે ટ્રાન્ઝેક્શન કરવાનું છે તે વેન્ડર તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે ઓફિસ વાઉચર ઓર્ડર નંબર તો તમારે જે લાગુ પડતો એ રીતનો લખી નાખવાનો છે. ત્યારબાદ ડેટ છે તો બંને ડેટ સેમ હોવી જોઈએ, સેક્શન ડેટ અને એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન ડેટ. બરોબર છે. ત્યારબાદ તમારે એ વેન્ડરને કેટલા નાણાં ચૂકવવાના છે, તો તમને અત્યારે એક્ઝામ્પલ તરીકે કહું કે આપણે 3,000 રૂપિયા ચૂકવવાના છે. ત્યારબાદ નેરેશન, તો કે ઇકો ક્લબ. ત્યારબાદ સિલેક્ટ સ્કીમ, તો એમાં આપણે પહેલા ઇકો ક્લબ એટલે આપણે યુથ એન્ડ ઇકો ક્લબ 6 થી 8 ની સ્કૂલ હોય, 1 થી 8 ની, તો 1.12.02 એ આપણે સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ રેવન્યુ. હવે મિત્રો, આપણે અહીંયા શું કરતા, અત્યાર સુધી પર્સન્ટેજમાં 100% લખી નાખતા. 100% લખી એટલે 3,000 રૂપિયા સીધા એમાઉન્ટ આમાં આપણને અહીંયા બતાવતા. પણ હવે આપણે શું કરવાનું છે કે આપણે આ જે હેડની ગ્રાન્ટ છે એમાં આપણે ફક્ત 2,000 રૂપિયા જ આપણી પાસે પડ્યા છે અને આપણે ચૂકવવાના કેટલા છે, તો કે 3,000. તો અહીં આપણે છે ને ફક્ત 2,000 લખશું એટલે ઓટોમેટિક એના પર્સન્ટેજ આવી જશે. જોયું કે 66.67%. ત્યારબાદ અહીં આપણે એડ આપ્યું છે તો એને આપણે એડ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીં આપણે એક હેડ સિલેક્ટ થઈ ગયો છે. તો ત્યારબાદ આપણે હજી એને 1,000 રૂપિયા તો બાકી જ છે. આપણે એક જ ટ્રાન્ઝેક્શન કરવાનું છે. એક જ ટ્રાન્ઝેક્શન થી એને 3,000 વેન્ડરને ચૂકવવા છે, પણ આપણે બે અલગ અલગ હેડમાંથી લેવા છે. તો આપણે પેલો હેડમાં જે 2,000 હતા એ તો આપણે લઈ લીધા. ત્યારબાદ હવે આપણે શેમાંથી દેશું, તો આપણી પાસે જે સંયુક્ત ગ્રાન્ટ પડી છે તો એમાંથી આપણે એને 1,000 રૂપિયા બીજા ચૂકવી દેશું. તો એના માટે આપણે કમ્પોઝિટ ગ્રાન્ટ, અને હવે એમાંથી આપણે કેટલા ચૂકવવાના છે, તો કે 1,000 રૂપિયા. એડ. તો જો મિત્રો, હવે અહીં આપણે બે હેડ આવી ગયા છે અને ટોટલ રકમ આપણે 3,000 રૂપિયા થઈ ગઈ છે. તો હવે તેને આપણે સિલેક્ટ કરી અને સેવ કરી અને આગળની પ્રોસેસ જે રીતે છે એ સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની છે. કે એને સેવ કરવું, એડ ટુ પે ડિટેલ કરવાનું છે અને ત્યારબાદ એને એપ્રુવ કરવાનું છે. ત્યારબાદ તમારે ચેકરની અંદર જવાનું છે અને ચેકરની અંદર એપ્રુવ આપી એની પ્રિન્ટ કાઢીને ટ્રાન્ઝેક્શન આખું કરવાનું છે. તો આ વિડીયોમાં મિત્રો તમને મજા આવી હશે, કંઈક નવું શીખવા મળ્યું હશે. જો શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને બીજા મિત્રોને મોકલજો, જેથી તે પણ આ વિડીયોનો ભરપૂર ઉપયોગ લઈ શકે. અને જો તમે પહેલી વાર જ જોડાણા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે નેક્સ્ટ વિડીયોમાં PFMS માટે આપણે ટૂંક સમયમાં જ મળશું. ત્યાં સુધી અલવિદા.